જોહાર, જિંદાબાદ દોસ્તો. વિશ્વ આદિવાસી દિવસની આપ સૌને શુભકામનાઓ. આદિવાસી સમાજ અને સંસ્કૃતિ એની જે વર્તમાન રાજકીય, સામાજિક, આર્થિક જે પરિસ્થિતિ છે અને એમની સામે જે શૈક્ષણિક પડકારો અને જે ભવિષ્યની દિશા છે આ સમાજની, એના વિશે આપણે આજે વાત કરીશું. આદિવાસી સમાજ એ ભારતની લોકશાહી અસ્મિતા, બંધારણીય અધિકારો, એમની સંસ્કૃતિ, પર્યાવરણ અને ભવિષ્ય સાથે જોડાયેલો આ વિષય છે. આ સમાજ, આ એમનો સમુદાય. શરૂઆતમાં હું કોઈ વાત કરું કે શું આદિવાસી સમાજને વિકાસ શીખવવાની જરૂર છે ખરી? કે વિકાસની વ્યાખ્યા આપણે આદિવાસી સમાજ પાસેથી ફરીથી શીખવાની જરૂર છે. આદિવાસી સમાજને માત્ર આપણે શું એક ઓળખ બનાવી રાખી છે, પછાત, વંચિત કે કલ્યાણના લાભાર્થી તરીકે જોવાની, એક પોલિટિકલ કહો કે જે પણ એ કહો, એને એ રીતે જોવાથી તેના ઇતિહાસ અને જ્ઞાન પરંપરા સાથે ખરેખર તો એ અન્યાય છે. આદિવાસી સમાજ હજારો વર્ષોથી જંગલ, જમીન, પાણી અને કુદરત સાથે સહઅસ્તિત્વમાં જીવતો આવ્યો સમાજ છે. આજે આપણે દુનિયામાં વાતો કરીએ છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની, ક્લાઇમેટ જસ્ટિસની અને ઇકોલોજીકલ બેલેન્સની, પરંતુ કુદરત સાથે સંતુલિત જીવન જીવવાની આ પદ્ધતિ તો આદિવાસી સમાજ માટે કોઈ નવી નથી. 2011ની આપણે જનગણના મુજબ આદિવાસી સમાજની વાત કરીએ તો એની વસ્તી 10.45 કરોડ એટલે કે દેશની કુલ વસ્તીના 8.6% હતી. અને સત્તાવાર સ્ત્રોતો એમ કહે છે કે 705થી પણ વધુ આદિવાસી સમુદાયો ભારતમાં વસે છે. ગુજરાતમાં 2011 મુજબ એસટીની વસ્તી આપણે જોઈએ તો 89.17 લાખ એટલે કે રાજ્યની કુલ વસ્તીના 14.75% હતી. ગુજરાતના આપણે ડોંગ કહીએ, નર્મદા કહીએ, તાપી, દાહોદ અને અન્ય વિસ્તારોમાં આદિવાસી જીવન અને સંસ્કૃતિનો જે વિશાળ વારસો છે એ આપણે જોઈ શકીએ છીએ. આદિવાસી સંસ્કૃતિને માત્ર લોકનૃત્ય, એમના પહેરવેશ, એમની લોકગીતો કે પરંપરાગત વસ્ત્રો સુધી સીમિત કરવાની આપણે ભૂલ કરીએ છીએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની પદ્ધતિ, સામૂહિક જીવન, પરસ્પર સહકાર, પરંપરાગત ખેતી, જંગલ અને પાણીનું જ્ઞાન, લોકભાષા, લોક સાહિત્ય, ઔષધીય જ્ઞાન અને કુદરત પ્રત્યેનો આદર. આજે જ્યારે વિશ્વ પર્યાવરણનું જે સંકટ છે, ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ, એના સામે લડી રહ્યું છે, ત્યારે આ આદિવાસીઓએ જે અપનાવેલું પરંપરાગત જે કુદરત સાથે રહેવાનું જ્ઞાન છે એને માત્ર પછાત જીવન પદ્ધતિ તરીકે નહીં, પરંતુ ભવિષ્ય માટેના જ્ઞાન સ્ત્રોત તરીકે આપણે જોવાની જરૂર છે. આપણે જોઈએ છીએ કે દુનિયાની અંદર કેટલી બધી પર્યાવરણ બચાવવા માટેના મોટા મોટા કાર્યક્રમો થાય છે, બેઠકો થાય છે, પરંતુ આ બધી બેઠકો અને એ જે કાર્યક્રમો છે એમાં ખરેખર તો આદિવાસી સમાજને ઇન્વોલ્વ કરવાની જરૂર છે અને એમના અભિપ્રાય, એમના એડવાઇસ એ લેવામાં આવે તો પર્યાવરણને ઘણા અંશે આપણે બચાવી શકીએ છીએ. પરંતુ અહીંથી આપણો સૌથી ગંભીર પ્રશ્ન શરૂ થાય છે. જો કોઈ સમાજ પોતાની જમીનથી વિખૂટો પડે તો શું તેની સંસ્કૃતિ લાંબા સમય સુધી બચી શકે? જો જંગલ જાય તો માત્ર વૃક્ષો જ જાય છે? ના, તેની સાથે ઔષધીય જ્ઞાન જાય, ખોરાકની પરંપરા જાય, જૈવ વિવિધતા જાય, લોકકથાઓ, સાંસ્કૃતિક સ્થળો અને સામૂહિક સ્મૃતિ પણ જોખમમાં આવે છે. એટલે આદિવાસી
પ્રશ્ન માત્ર જમીનનો પ્રશ્ન નથી, તે જમીન સાથે જોડાયેલી ઓળખનો પ્રશ્ન છે. આજે રોજગારીની શોધમાં આદિવાસી યુવાનો શહેરોમાં સ્થળાંતર કરે છે. રોજગાર તો મળે છે, પરંતુ ઘણી વખત ભાષા, પરંપરા અને સામાજિક જોડાણ નબળા પડતા જાય છે. એટલે સ્થાનિક અર્થતંત્ર અને એમનું જે વન ઉત્પાદન આધારિત જે ઉદ્યોગો છે, એમની હસ્તકલાઓ જે છે, એમની જે કૃષિ પરંપરા છે, એમનું સ્થાનિક જે પર્યટન છે, એમના નાના ઉદ્યોગો છે અને નવી ટેકનોલોજી આધારિત રોજગારને આ બધા સાથે સંકલન કરી અને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે, જેથી રોજગાર માટે ગામ અને સંસ્કૃતિ છોડવાના દિવસો એમને ના આવે. બીજો પડકાર એમને જોઈએ એમના સમાજ સમુદાયમાં તો વ્યસનનો છે, જે અનેક પરિવારોને આર્થિક અને સામાજિક રીતે અસર કરે છે. એમનો ત્રીજો પડકાર જોઈએ તો આરોગ્યનો છે. કુપોષણ, માતા બાળ આરોગ્ય અને દૂરના વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુધી પહોંચ હજુ પણ પડકારરૂપ છે. આપણે જોઈએ છીએ કે જોલીમાં ઘણી વખત ઉપાડી અને ઘણી પ્રસૂતા બહેનોને હમણાં લેટેસ્ટમાં જ ન્યૂઝ ઘણા બધા મળ્યા છે. આદિવાસી મહિલાઓ કૃષિ, પરિવાર, જંગલ અને સ્થાનિક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. છતાં શિક્ષણ, આરોગ્ય, સંપત્તિ, રોજગાર અને નિર્ણય પ્રક્રિયામાં તેમની ભાગીદારી વધુ મજબૂત કરવાની ખૂબ જ જરૂર છે. આદિવાસી સમાજના ભવિષ્યની સૌથી મોટી ચાવી જો આપણે ગણીએ તો એ શિક્ષણ છે. શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, તે અધિકારોને સમજવાની, પ્રશ્નો પૂછવાની અને પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેવાની શક્તિ આપે છે. પરંતુ બીજી બાજુ આપણે જોઈએ તો શાળા છોડવાના પ્રશ્નો છે, શિક્ષકોની અછત છે, ઉચ્ચ શિક્ષણ સુધી ઓછી પહોંચ અને ડિજિટલ ડિવાઇડ સાથે ભાષાનો પણ બહુ મોટો પ્રશ્ન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બાળક ઘરમાં પોતાની માતૃભાષા બોલે અને શાળામાં અજાણી ભાષામાં શિક્ષણ મેળવે તો મુશ્કેલી તો ઊભો થઈ શકે છે. તેથી માતૃભાષા આધારિત પ્રાથમિક શિક્ષણ, સ્થાનિક જ્ઞાનનો સમાવેશ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચ ખૂબ જ જરૂરી છે. બાળકને પોતાની ભાષા ભૂલાવીને શિક્ષિત કરવાની નહીં, પરંતુ પોતાની ભાષા સાથે વિશ્વની ભાષાઓ શીખવવાની ખૂબ જરૂર છે. હવે આપણે બંધારણીય અધિકારોની વાત કરીએ તો ભારતીય બંધારણે અનુસૂચિત જનજાતિઓ માટે વિશેષ સુરક્ષાઓ આપી છે. એના માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જયપાલ મુંડાજી અને અન્ય જે સમુદાયો છે એમનો આભાર માનવો જ રહ્યો. બંધારણના અનુચ્છેદ 46, અનુચ્છેદ 244, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ, અનામતની જોગવાઈઓ, પેસા એટલે કે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયા એક્ટ 1996 અને ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006 આ સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વના છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ અધિકારો માત્ર કાયદાના પુસ્તકોમાં છે કે જમીન પર પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. પેસાનો મૂળ હેતુ શેડ્યુલ એરિયામાં ગ્રામસભા અને સ્થાનિક સ્વશાસનને સશક્ત બનાવવાનો છે. એટલે કે પ્રશ્નો પૂછવા ખૂબ જ જરૂરી છે. ગ્રામસભા ખરેખર નિર્ણય લે છે કે માત્ર ઠરાવ પસાર કરવા માટે બોલાવવામાં આવે છે, એ પણ જાણવું ખૂબ જરૂરી છે. લોકશાહીનો અર્થ માત્ર ચૂંટણી નથી. જેના જીવન પર નિર્ણયની અસર પડે, તેને નિર્ણય પ્રક્રિયામાં અવાજ મળે, તે પણ લોકશાહી છે. ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006નો હેતુ જંગલ પર નિર્ભર અનુસૂચિત જનજાતિ અને અન્ય ટ્રેડિશનલ જે આદિવાસી સમુદાયોના પરંપરાગત વન અધિકારોને માન્યતા આપવાનો છે. તેમાં કોમ્યુનિટી ફોરેસ્ટ રાઇટ્સ અને ગ્રામસભાની ભૂમિકાને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે કે આદિવાસી અધિકાર અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના વિરોધી નથી. ઘણી વખત બંને એકબીજાના પૂરક બને છે. હવે વિકાસ સામે વિસ્થાપનનો પ્રશ્ન આવે છે. વિકાસનો વિરોધ ક્યારેય કોઈ કરી ન શકે અને હોવો પણ ન જોઈએ. દેશને રસ્તા પણ જોઈએ, રેલવે જોઈએ, વીજળી જોઈએ, ઉદ્યોગ જોઈએ, રોજગાર જોઈએ અને માળખાકીય વિકાસ જોઈએ જ.
પરંતુ પ્રશ્ન એ થાય છે કે વિકાસની કિંમત કોણ ચૂકવે છે? જો એક પ્રોજેક્ટ માટે એક સમુદાયને પોતાની જમીન છોડવી પડે તો માત્ર વળતર પૂરતું છે ખરું? જો કોઈ પર્વત, જંગલ કે નદી માત્ર આર્થિક સંપત્તિ નહીં પરંતુ સાંસ્કૃતિક વારસો હોય તો તેની કિંમત માત્ર પૈસામાં માપી શકાય ખરી? આ પ્રશ્નોમાં બંધારણ, માનવ ગૌરવ, પર્યાવરણ અને સાંસ્કૃતિક અધિકારો પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટનો સમથા વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ 1997નો ચુકાદો શેડ્યુલ એરિયાઝમાં આદિવાસી જમીન અને ખનન સંબંધિત અધિકારોના રક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે ઓરિસ્સા માઇનિંગ કોર્પોરેશન વર્સિસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્સ 2013ના નિયમગીરી કેસમાં સુપ્રીમ કોર્ટે ગ્રામસભાની ભૂમિકાને વિશેષ મહત્ત્વ આપ્યું. આ ચુકાદાઓ આપણને યાદ અપાવે છે કે સ્થાનિક સમુદાયને અવાજ આપવો વિકાસ વિરોધ નથી. તે લોકશાહી અને બંધારણીય ન્યાયનો ભાગ છે. અસંમતિ એટલે ડિસન્ટની વાત પણ કરવી જરૂરી છે. લોકશાહીમાં અસહમતિ અથવા પ્રશ્ન પૂછવો એ કોઈ દેશદ્રોહ નથી. કોઈ વિકાસ યોજનાથી અધિકારો અથવા પર્યાવરણને નુકસાન થતું હોય તો પ્રશ્ન કરવો નાગરિક અધિકાર છે. પરંતુ અસંમતિ એ બંધારણીય, તથ્ય આધારિત અને અહિંસક હોવી જોઈએ, એ પણ એની શરત છે. સરકાર માટે પણ અસંમતિ પોતાની નીતિ સુધારવાની તક છે. આજે આપણે જોઈએ છીએ કે આદિવાસી યુવાનો આઈએએસ બને છે, આઈપીએસ બને છે, ડૉક્ટર બને છે, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, વૈજ્ઞાનિક, ખેલાડી, સાહિત્યકાર અને રાજકીય નેતાઓ પણ બની રહ્યા છે. પરંતુ આધુનિક બનવું એટલે પોતાની ઓળખ ગુમાવવી નહીં. એક યુવાન એઆઈ શીખી શકે છે અને પોતાની લોકભાષા પણ જાળવી શકે છે. વૈશ્વિક શિક્ષણ મેળવી શકે છે અને પોતાની લોકકલા પર ગર્વ પણ કરી શકે છે. વિકાસ અને ઓળખ એકબીજાના વિરોધી નથી. હવે તો ભવિષ્યની દિશા સ્પષ્ટ છે. માતૃભાષા આધારિત ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય સુધી સર્વસુલભ પહોંચ, સ્થાનિક રોજગાર, પેશા અને એફઆરએનો અસરકારક અમલ, ગ્રામસભાનું સશક્તિકરણ, કમ્યુનિટી ફોરેસ્ટ રાઇટ્સનું રક્ષણ, આદિવાસી મહિલાઓની સમાન ભાગીદારી, યુવાનો માટે નવી રોજગારની તકો, આદિવાસી ભાષાઓનું દસ્તાવેજીકરણ અને ડિજિટલ સંરક્ષણ તથા પરંપરાગત જ્ઞાનને પર્યાવરણ નીતિઓમાં સ્થાન મળી રહ્યું છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આદિવાસી સમાજને કલ્યાણના લાભાર્થી તરીકે નહીં પરંતુ વિકાસના ભાગીદાર તરીકે જોવો પડશે. મારી વાતને પૂરી કરતાં પહેલાં હું એટલું જ કહીશ કે આપણે કયા ભારતનું નિર્માણ કરવા માગીએ છીએ. એવો ભારત જ્યાં જંગલો માત્ર ખનિજ માટેની જમીન છે, નદીઓ માત્ર પ્રોજેક્ટ છે અને આદિવાસી માત્ર વિકાસ યોજનાનો લાભાર્થી છે? કે એવું ભારત જ્યાં જંગલ, પર્યાવરણ પણ છે અને સંસ્કૃતિ પણ, નદી, પાણી પણ છે અને જીવન પણ, અને આદિવાસી સમાજ લાભાર્થી નહીં પરંતુ વિકાસનો ભાગીદાર છે? મારું માનવું છે કે આપણું બંધારણ બીજા ભારતની કલ્પના કરે છે. આદિવાસી સમાજને દયા નહીં, અધિકાર જોઈએ, કલ્યાણ નહીં, ભાગીદારી જોઈએ, માત્ર વળતર નહીં, ન્યાય જોઈએ, માત્ર વિકાસ નહીં, ન્યાયપૂર્ણ અને ટકાઉ વિકાસ જોઈએ. જંગલ બચશે તો માત્ર વૃક્ષો નહીં, એક જીવન પદ્ધતિ બચશે. ભાષા બચશે તો માત્ર શબ્દો નહીં, એ આખી સ્મૃતિ બચશે. જમીનનો અધિકાર બચશે તો માત્ર મિલકત નહીં, એક ઓળખ પણ બચશે. અને આદિવાસી અધિકારો બચશે તો માત્ર એક સમાજ નહીં, ભારતીય લોકશાહીની આત્મા વધુ મજબૂત બનશે. ચાલો આપણે આજના આ વિશ્વ આદિવાસી દિવસ પર એવું ભારત બનાવીએ જ્યાં વિકાસમાં આદિવાસી દેખાય, નિર્ણયમાં આદિવાસી બોલે, શિક્ષણમાં આદિવાસીની ભાષા સંભળાય, નીતિમાં આદિવાસીનો અનુભવ સામેલ થાય અને ભવિષ્યમાં
આદિવાસી સમાજ પોતાની ઓળખ સાથે ગૌરવપૂર્વક ઊભો રહે, એ જ અભ્યર્થના, આશા અને અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જોહાર.